સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપે તૈયારીઓ તેજ કરી દીધી છે। ઉમેદવારોની શોધ માટે 12 નિરીક્ષકોની 4 ટીમો સુરત પહોંચી ગઈ છે। આ ટીમો આગામી 3 દિવસ સુધી શહેરના તમામ 30 વોર્ડના દાવેદારોને કાર્યકરોનો સેન્સ લેશે। પ્રદેશ ભાજપ દ્વારા સુરતમાં કુલ 12 નિરીક્ષકોની 4 ટીમો મોકલવામાં આવી છે। આ ટીમો શહેરના જુદા જુદા વોર્ડની મુલાકાત લઈને સ્થાનિક કાર્યકરો, પદાધિકારીઓ અને દાવેદારો સાથે વિસ્તૃત ચર્ચા કરશે। આ પ્રક્રિયાનો પ્રારંભ ઉધના સ્થિત ભાજપ કાર્યાલયથી કરવામાં આવ્યો છે। નિરીક્ષકોની ટીમ દ્વારા 3 દિવસમાં તમામ 30 વોર્ડના દાવેદારોની સુનાવણી કરવામાં આવશે। આ માટે કાર્યક્રમ નક્કી કરાયો છે। વોર્ડ નંબર 1 થી 12ના દાવેદારોને સાંભળવામાં આવશે। આજે ગુરુવારે વોર્ડ નંબર 13 થી 24ના દાવેદારોની સુનાવણી યોજાશે। શુક્રવારે બાકી રહેલા વોર્ડ નંબર 25 થી 30ના દાવેદારો પર ચર્ચા કરાશે। દરેક બેઠક માટે 3 સંભવિત ઉમેદવારોની યાદી તૈયાર કરાશે। આ સુનાવણી પ્રક્રિયા બાદ નિરીક્ષકોની ટીમ દરેક વોર્ડની બેઠક માટે 3 સંભવિત ઉમેદવારોની યાદી તૈયાર કરશે। આ યાદી અંતિમ નિર્ણય માટે પ્રદેશ ભાજપને સોંપવામાં આવશે। પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર આ યાદી તૈયાર કરતી વખતે ઉમેદવારની લોકપ્રિયતા, કાર્યક્ષમતા, સ્થાનિક સંપર્કો અને વોર્ડમાં પાર્ટીની મજબૂતાઈ જેવા અનેક મુદ્દાઓને ધ્યાનમાં રાખવામાં આવશે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત।